મને આ વાત તમારી સાથે શેર કરવાનું એટલું ગૌરવ છે કે મેં આ જે સ્ટડી કર્યો 600 પેશન્ટના સેમ્પલ સાઇઝનો, જે દુનિયાનો સૌથી મોટામાં મોટો સ્ટડી છે. આજે એક ઇન્ટરેસ્ટિંગ વાત કરવાની છે, થોડીક લાંબી ચાલશે. આ મેં જ્યારે રોબોટિક સર્જરી શરૂ નથી કરી અને કોઈ પેશન્ટ મને આવીને એવું કહે કે રોબોટિક સર્જરી મેં કરાવી અને મને દુખાવો ખૂબ ઓછો થયો, અને મને આ વાત સાવ ગતકડા જેવી લાગતી. મને એવું લાગતું કે ભાઈ તમે વધારે પૈસા ખર્ચ્યા છો, એના કારણે તમે થોડા મોટિવેટેડ છો અને એના કારણે તમને દુખાવો નથી થતો. ધીમે ધીમે મેં રોબોટિક સર્જરી શરૂ કરી અને લગભગ અત્યારે 1500-2000 જેટલી રોબોટિક સર્જરી કરી, અને ધીમે ધીમે રિયલાઇઝ કર્યું કે એક નોર્મલ મેન્યુઅલ સર્જરી કરતાં રોબોટિક સર્જરીવાળા પેશન્ટ જે છે એ ઝડપથી રિકવર થાય છે, ઝડપથી પોતાના કામમાં પાછા વળે છે. તો આની પાછળનું કોઈક સાયન્ટિફિક કારણ પણ શોધવાનું રહ્યું. તો મેં 300 પેશન્ટ નોર્મલ, જે આપણે કન્વેન્શનલ સર્જરી કરીએ છીએ એ, અને 300 પેશન્ટ જેની રોબોટિક સર્જરી થઈ છે એનું કમ્પેર કર્યું. મેડિકલ પેરામીટર ચેક કરવા માટે ઓપરેશનનું પહેલાંનું CRP, એટલે સી રિએક્ટિવ પ્રોટીન, જે એક ઇન્ફ્લામેટરી માર્કર છે, જે શરીરની અંદર કેટલું ઇન્ફ્લામેશન થાય છે, કેટલો દુખાવો થાય છે, એ આપણે એનાથી મેજર કરી શકીએ. તો એને ડે 0 એટલે કે ઓપરેશનના 1 દિવસ પહેલાં, ઓપરેશનના 1 દિવસ પછી, ઓપરેશનના 7મા દિવસે અને ઓપરેશનના 30મા દિવસે આવી રીતના કમ્પેર કર્યું. અને દરેક સ્ટેજ ઉપર ઓપરેશન પછી રોબોટિક સર્જરીવાળા પેશન્ટ્સની અંદર CRPનો પીક અથવા તો CRPનું વધવાનું જે હતું એ ખૂબ ઓછું હતું. રોબોટિક સર્જરીવાળા પેશન્ટ્સ લગભગ 17 કે 18મા દિવસે એમનું CRP નોર્મલની નજીક આવી ગયું, જ્યારે કન્વેન્શનલ સર્જરીને એ સેટલ થતાં 30 થી 45 દિવસનો સમય થયો. તો આજે આપણી પાસે સાયન્ટિફિક પ્રૂફ છે કે શું રોબોટિક સર્જરીથી દુખાવો ઓછો થાય છે. મને આ વાત તમારી સાથે શેર કરવાનું એટલું ગૌરવ છે કે મેં આ જે સ્ટડી કર્યો 600 પેશન્ટના સેમ્પલ સાઇઝનો, જે દુનિયાનો સૌથી મોટામાં મોટો સ્ટડી છે, અને મોટામાં મોટી સેમ્પલ સાઇઝ સાથે આપણે એક મેડિકલ ફેક્ટને એસ્ટાબ્લિશ કરી શક્યા. એની માટે હું મારા દર્દીઓ જેણે મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એનો પણ ખૂબ આભાર માનું છું. અને જે લોકો ઓપરેશનથી ગભરાય છે, રોબોટિક અને કન્વેન્શનલની વચ્ચે હજી પણ દુવિધાની અંદર છે, એમની માટે આ એક લેન્ડમાર્ક અથવા તો માઇલસ્ટોન ડિસિઝન છે કે તમે આ રીતના પોતાની સર્જરીને કન્સિડર કરી શકો.